ગુજરાતમાં 3 દાયકાથી ભાજપનું શાસન છે। કેન્દ્રમાં પણ 1 દાયકા કરતાં વધુ સમયથી ભાજપનું શાસન છે અને વિકાસના મંત્રને આગળ ધરીને ભાજપ દરેક ચૂંટણીઓ લડ્યું છે। પોરબંદરમાં પણ નગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન છે અને કોંગ્રેસ સહિત અન્ય કોઈ પક્ષનું અસ્તિત્વ પણ રહ્યું નથી તેવી પરિસ્થિતિ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના પક્ષ પલટાએ કરી નાખી છે। બધી બાજુ વિકાસના બણગા ફૂંકતી ભાજપ સરકાર અને પોરબંદર ભાજપ શાસિત નગરપાલિકા માટે આ દ્રશ્યો તમાચાર રૂપ છે। 2 દિવસમાં 24 ઇંચ વરસાદ વરસ્યાના 3 દિવસ બાદ પણ વરસાદી પાણી અને ગટરના પાણીનો નિકાલ કરવામાં પોરબંદર નગરપાલિકાનું તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે। બંધ પમ્પિંગ સ્ટેશનોમાં લંગડાતા ઘોડાની જેમ પાણીનો નિકાલ થઈ રહ્યો છે કે કેમ એ બાબત પણ શંકા જન્માવે તેવી છે, કારણ કે રવિવારે પોરબંદરમાં માંડ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો અને સોમવારે સવારે 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, પણ વરસાદના પાણી અને ગટરના પાણીનો નિકાલ થયો નથી। આ તસવીર પોરબંદરના છાયા ચોકી નજીક આવેલા ભાજપ કાર્યાલયની છે। જે ભાજપે વિકાસનો મંત્ર આપ્યો છે તે જ ભાજપનું કાર્યાલય ગંદા પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને વિકાસની વાતો કરતી નગરપાલિકા ભાજપ કાર્યાલય પાસેથી પાણીનો નિકાલ કરાવી શકી નથી। ખુદ પોતાના આંગણામાં ભરાયેલ પાણીનો જો ભાજપના સત્તાધીશો નિકાલ કરાવી શકતા ન હોય અને અટલ ભવન પણ પાણીમાં ગરકાવ હોય તો સામાન્ય લોકોના ઘરમાં ઘૂસેલા પાણીનો નિકાલ થવાનો જ નથી, તે સ્વાભાવિક છે। નગરપાલિકાનું સૌથી બેદરકાર તંત્ર જો હવે નહીં જાગે તો પોરબંદરની પ્રજાને પોતાનું પાણી બતાવવા માટે રોડ ઉપર ઉતરવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નેતાઓ ટ્રેક્ટરમાં ફોટો સેશન કરાવવા નીકળી પડ્યા હતા। તેઓ 2 ફૂટ વરસાદી અને ગટરના પાણીમાં પગપાળા ચાલીને પસાર થાય તો ભાન પડે કે શહેરીજનો કેવી કપરી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। છાયા ચોકી આજુબાજુના વિસ્તાર અને પંચાયત ચોકી સહિતના વિસ્તારોમાં અનેક મકાનોની અંદર 1.5 થી 2 ફૂટ પાણી ભરાયા હોવાથી લોકો પોતાના ઘરમાં શૌચક્રિયા કરવા માટે પણ જઈ ન શકે તેવી પરિસ્થિતિના નિર્માણ માટે જો કોઈ જવાબદાર હોય તો તે પોરબંદર નગરપાલિકાના ભાજપના શાસકો છે। ત્યારે પાલિકાની આ ગુનાહિત બેદરકારી સામે વિપક્ષ કોંગ્રેસ પણ મૌન છે, કારણ કે તે નબળું છે, પરંતુ જે ભૂમિમાં જન્મેલા ગાંધીજીએ અન્યાય સહન નહીં કરવાની સલાહ આપી છે એ જ ભૂમિના લોકો હવે જો ભાજપ શાસિત નગરપાલિકા સામે મેદાને ઉતરશે તો સત્તાધીશોની શું પરિસ્થિતિ થશે તે વિચારી શકાય તેમ છે। લોકોના ઘરે જઈને ઢોલ નગારા વગાડીને સ્ટ્રીટ લાઇટ વેરા વસૂલવામાં આવ્યા છે, પરંતુ એ જ રકમ PGVCLને જમા કરાવવામાં આવી નહીં હોવાથી પમ્પિંગ સ્ટેશનો બંધ હતા। તેથી લોકો કાયદો હાથમાં લે તે પહેલા વિકાસની વાતો કરતી પાલિકા પાણીનો નિકાલ કરાવે તે ઇચ્છનીય છે।